નમસ્કાર 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 દોસ્તો, જય હિન્દ, જય ભારત। કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે વાત કરવાના છે વિજ્ઞાનનો પાઠ નંબર 9, પ્રકાશ, પરાવર્તન અને વક્રીભવન। મિત્રો, અહીં કેમેરા દ્વારા જે સ્ક્રીન છે ફોનની, એના ઉપર તમે મને જોઈ શકો છો। તો તમને કોઈ દી પ્રશ્ન થયો હશે અથવા ન થયો હોય તો કાંઈ નહીં। અહીંયા જે વસ્તુ આપણે જોઈએ છે આપણને દેખાય છે શા માટે? તો કે તમે કહેશો કે એ તો પ્રકાશ પડે, લાઇટ કરીએ તો દેખાય। બહુ સીધી વાત છે અને એકદમ સાચો જવાબ છે કે લાઇટ કરીએ તો દેખાય। અહીંયા અમે જે સ્ટુડિયો છે ત્યાં લાઇટિંગ સિસ્ટમ આ ગોઠવી છે। આ પ્રકાશ આવે છે ત્યારે જ અમે દેખાઈએ છીએ। જો લાઇટ બંધ હોય તો અહીંયા તમને કઈ દેખાય? તો કોઈ વસ્તુનું દેખાવું એનું કારણ છે પ્રકાશ, બરાબર। આપણે અવકાશની અંદર જોઈએ છે ત્યારે તારા ટમટમતા દેખાય છે, ઇન્દ્રધનુષ દેખાય છે। અરીસાની અંદર જ્યારે લાઇટ પડે છે ત્યારે એ કોઈ પ્રતિબિંબ આપે છે। આ તમામ પ્રકારની પ્રકાશીય ઘટનાઓ, પ્રકાશ જ્યારે એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય, તમે જોયું હશે કે પાણી ભરેલા ગ્લાસની અંદર જ્યારે આપણે પેન્સિલ મૂકીએ છીએ ત્યારે એ ત્રાંસી વળેલી દેખાય છે। આગળના લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ સાથોસાથ બને તો આપણે વાતચીત કરતા જઈશું। તો એ બધી ઘટનાઓ છે એ આ પાઠની અંદર આપણે ભણવાની છે, પ્રકાશીય ઘટનાઓ કે જે આપણને રોજબરોજની જીવનની અંદર જોવા મળે। મતલબ કે આ પાઠની અંદર પ્રકાશ અને એના વિશેની મહત્વની બે ઘટનાઓ, પરાવર્તન અને વક્રીભવન વિશે આપણે અભ્યાસ કરીશું। મિત્રો, આગળના અમારે ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજીના લેક્ચર અમારી માસ્ટર ઓફ બોટાદ યુટ્યુબ ચેનલમાં મુકાઈ ગયા છે। એ જોવાના બાકી હોય તો જોઈ લેજો અને તમારા મિત્રો સાથે શેર કરજો। મિત્રો, આ પાઠની અંદર પરાવર્તન અને વક્રીભવન બે અગત્યની પ્રકાશીય ઘટનાનો અભ્યાસ કરવાનો છે। મિત્રો, પહેલો પ્રશ્ન કે કોઈ વસ્તુ દેખાય તો એ દેખાય શા માટે? એનું કારણ છે એના ઉપર જ્યારે પ્રકાશ પડે, કોઈ વસ્તુ ઉપર જ્યારે પ્રકાશ પડે અને અથડાઈને પાછો ફરે, જ્યારે એ તમારી આંખોમાં એ વસ્તુ તમને દ્રશ્યમાન થાય, કોઈ વસ્તુ પર પ્રકાશ પડી અથડાઈને પાછો તમારી આંખમાં આવે ત્યારે એ વસ્તુ તમને વિઝિબલ બને અથવા દ્રશ્યમાન થાય। તો અહીંયા પ્રકાશનો એક ઘટના છે પરાવર્તન, એ જવાબદાર છે, એના વિશે આજે આપણે ભણવાના છે। પરંતુ પહેલો પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને એ થાય કે પ્રકાશ એટલે શું? પાઠનું નામ જ છે પ્રકાશ અને પરાવર્તન અને વક્રીભવન। જો અહીંયા તમે પાઠનું નામ જે છે એમાં બે ઘટનાઓના નામ છે। આ પ્રકાશ એની અંદર બે ઘટનાઓ છે, પરાવર્તન અને વક્રીભવન। પરીક્ષામાં બે પ્રશ્નો આઈએમપી છે। તો પહેલા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્ન એ થાય કે પ્રકાશ એટલે શું? તો પ્રકાશની એક સરસ મજાની વ્યાખ્યા છે, બરોબર। તમારો કોઈ મિત્ર હોય પ્રકાશ, તો એની વ્યાખ્યા નહીં પણ આ પ્રકાશની વ્યાખ્યા છે। પ્રકાશને આપણે વિદ્યાર્થી મિત્રો લાઇટ કહીએ છીએ, અંગ્રેજીમાં શું કહીએ છીએ આપણે? લાઇટ, બરોબર। પ્રકાશ એટલે શું? તો કે બહુ સરળ વ્યાખ્યા છે કે આંખમાં સંવેદના ઉપજાવતા, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોને, વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે। આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોને પ્રકાશ કહે છે। મિત્રો, આ પ્રકાશની એકદમ સરળ વ્યાખ્યા છે કે આંખમાં સંવેદના ઉપજાવતા, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણોને આપણે શું કહીએ છીએ? પ્રકાશ, બરોબર। તો આંખમાં સંવેદના ઉપજાવે એવા પ્રકાશ જે છે ને વિદ્યાર્થી મિત્રો મુખ્યત્વે વિકિરણ સ્વરૂપે હોય છે। આગળના સાયન્સની અંદર તમારે પ્રકાશ ભણવાનું થશે। એક તો એનું છે વિકિરણ સ્વરૂપ છે અને બીજું છે અમુક વિદ્યાર્થીઓ, વૈજ્ઞાનિકો માનતા હતા કે કણ સ્વરૂપ છે। આઈન્સ્ટાઈન જે વૈજ્ઞાનિક હતા એ માનતા હતા કે કણ સ્વરૂપ છે અને અમુક વૈજ્ઞાનિકોની માન્યતા હતી એ વિકિરણ સ્વરૂપ છે। ત્યારે ધોરણ 12 સાયન્સની અંદર પાઠ ભણવાનો આવે કે જે દ્રવ્ય છે ને, દ્રવ્ય એનું દ્વૈત વર્તણૂક, દ્વૈત વર્તણૂક, કે દ્રવ્ય છે ને મેટર,
એની બે પ્રકાર વર્તણૂક હોઈ શકે. કાં તો એ વિકિરણ સ્વરૂપે હોય, દ્રવ્ય કોઈ પણ વસ્તુ લઈ લો તમે, એમાં આપણે પ્રકાશનું ઉદાહરણ છે. પ્રકાશની અંદર કણ સ્વરૂપ પણ જો અમુક વખતે એ કણ સ્વરૂપે આપણને જોવા મળે છે, અમુક સ્વરૂપે વિકિરણ સ્વરૂપે આપણને એનો જોવા મળે છે. આગળ 11-12 સાયન્સની અંદર આના વિશે તમારે વધુ અભ્યાસ કરવાનો આવશે, બરાબર. શક્ય હશે તો આપણે એના વિડીયો પણ બનાવશું. હું પોતે 11-12 સાયન્સની અંદર ફિઝિક્સ ભણાવું છું, તો એના વિશે વધુ માહિતી પણ તમને આપશું. પ્રકાશ જે છે એ વિકિરણ સ્વરૂપે પણ હોય અથવા તો કણ સ્વરૂપે પણ હોય. એટલા માટે અહીંયા વ્યાખ્યાની અંદર આપણે કીધું છે કે વિદ્યુત ચુંબકીય વિકિરણો, આંખમાં સંવેદના ઉપજાવતા વિદ્યુત ચુંબકીય વિકિરણો એટલે પ્રકાશ કહેવામાં આવે છે. તો આ છે વિદ્યાર્થી મિત્રો પ્રકાશની સરળ વ્યાખ્યા. બીજું કે પ્રકાશ પછી આપણે પ્રથમ ટોપિક આપ્યો છે પરાવર્તન. મિત્રો સૌ પ્રથમ આ પાઠનો અગત્યનો પ્રશ્ન એટલે પરાવર્તન, અને આને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ રિફ્લેક્શન. આપણે ઘણી વખત સ્કૂલમાં કે ટ્યુશનમાં તમે ક્યાંય જતા હોય અને બોર્ડની અંદર જ્યારે કંઈક લાઇટ એ રીતના ક્રોસમાં ફિટ કરેલી હોય, ત્યાંથી પ્રકાશ અથડાઈને તમે સાઈડમાં બેઠા હોય તો પ્રકાશ અથડાઈને તમારા આંખમાં આવે અને બોર્ડની અંદર રિફ્લેક્શન આવે, આપણે એવું બોલીએ છીએ. તો એ રિફ્લેક્શન એટલે ગુજરાતીમાં વિદ્યાર્થી મિત્રો પરાવર્તન. રિફ્લેક્શન એટલે પરાવર્તન. તો રિફ્લેક્શન એટલે શું? તો કે પ્રકાશના કિરણો બોર્ડ ઉપર અથડાય. કોઈ લીસી ચળકાટ ધરાવતી સપાટી હોય ને તો ખાસ રિફ્લેક્શન વધારે હોય, અને રફ જે દિવાલ હોય, માનો કે પથ્થરની કોઈ દિવાલ હશે તો ત્યાં રિફ્લેક્શન ઓછું થશે, બહુ ઓછું થશે, કારણ કે ખરબચડી સપાટી છે. જ્યારે પ્લાસ્ટિકની અથવા કોઈ અરીસો છે, લીસી સપાટી છે, સ્ટીલની સપાટી છે, તો ત્યાં તમને રિફ્લેક્શન વધારે જોવા મળશે, બરોબર. તો આપણે આજે પરાવર્તન વિશે ભણવાનું છે. સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો પરાવર્તન એટલે અંગ્રેજીમાં આપણે બોલીએ જ છીએ રિફ્લેક્શન, બરોબર. તો પરાવર્તન એટલે શું? મિત્રો સરળ વ્યાખ્યા છે કે લીસી અને ચળકાટ ધરાવતી સપાટી પર પ્રકાશના કિરણો અથડાઈને પાછા ફરે છે. આ ઘટનાને, ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ રિફ્લેક્શન ઓફ લાઇટ. આ ઘટનાને પ્રકાશનું પરાવર્તન કહે છે. પરાવર્તન કહે છે. મિત્રો લીસી અને ચળકાટ ધરાવતી સપાટી હોય ત્યાં તમને વધુ પરાવર્તન જોવા મળે છે. એટલા માટે આપણે ચોખવટથી લખીએ છીએ લીસી અને ચળકાટ ધરાવતી સપાટી પર પ્રકાશના કિરણો અથડાઈને જ્યારે પાછા ફરે ત્યારે આ ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ. માનો કે કોઈ સપાટી છે, બરોબર, અને આ લીસી અને ચળકાટ ધરાવતી સપાટી હોય, બરોબર, તો ત્યાં તમારે જે આ સપાટી છે, બરોબર, એના ઉપર જ્યારે પ્રકાશનું કિરણ અથડાશે, બરોબર, ત્યારે એ અથડાઈને પાછું ફરે તો આ ઘટનાને આપણે પ્રકાશનું પરાવર્તન કહીએ છીએ, બરોબર. આ ઘટનાને આપણે શું કહીએ છીએ? પ્રકાશનું પરાવર્તન. પ્રકાશનું પરાવર્તન. અહીંયા જો કોઈ પણ સપાટી ઉપર જ્યારે પ્રકાશના કિરણો અથડાય ત્યારે અથડાઈને પાછા ફરે ત્યારે આપણે અથડાઈને જ્યારે પાછા ફરે ત્યારે તમે જોઈ શકો છો કે અહીંયા આ સપાટીએ દોરેલ લંબ દોરવાનું હોય છે. સપાટીને દોરેલ શું હોય છે? લંબ. આ એક સપાટી છે. સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ અથડાય, લીસી અને ચળકાટ ધરાવતી સપાટી હોય અને ત્યાં પ્રકાશના કિરણ અથડાય અને પાછું ફરે, આ ઘટનાને પ્રકાશનું શું કહે છે? પરાવર્તન. બહુ સરળ રીતે આ પરાવર્તનની વ્યાખ્યા આમ તો 8મા અને 10મા બંનેમાં આપણે આવે છે. ત્યારથી મિત્રો આ જે રેખા છે ને એ કાલ્પનિક રેખા છે કે જે આપાત કિરણ, જે કિરણ આવે એને કહેવામાં આવે છે આપાત કિરણ. જે તમે આપાત કરો છો
એને ઇંગ્લિશમાં ઇન્સિડન્ટ રે કહેવામાં આવે છે, ઇન્સિડન્ટ રે. અને જે અથડાઈને પાછું ફરે છે એને પરાવર્તિત કિરણ કહેવાય, પરાવર્તિત કિરણ, જેને રિફ્લેક્ટેડ રે કહેવાય, રિફ્લેક્ટેડ રે. મિત્રો, લીસી અને ચળકાટ ધરાવતી સપાટી પર જ્યારે પ્રકાશનું કિરણ અથડાઈને પાછું ફરે, આ ઘટના એટલે પ્રકાશનું શું? પરાવર્તન. જે કિરણ આવે છે આપાત કિરણ કહેવાય, અને જે અથડાઈને પાછું ફરે છે એને પરાવર્તિત કિરણ કહેવાય, રિફ્લેક્ટેડ રે. whenever light falls on lustrous and ચળકાટ એટલે lustrous, લીસી એટલે સ્મૂધ સરફેસ, એના ઉપર જ્યારે લાઇટ ફોલ્સ એટલે પડે ત્યારે જે ઘટના કહેવાય એને આપણે રિફ્લેક્શન કહીએ છીએ, એટલે પરાવર્તન. અહીંયા આ ઘટના જે છે મિત્રો એમાં બે પ્રકાર આવે. પરાવર્તનના મુખ્યત્વે મિત્રો બે પ્રકાર છે, નિયમિત પરાવર્તન અને અનિયમિત પરાવર્તન. યુનિફોર્મ રિફ્લેક્શન એન્ડ નોન યુનિફોર્મ રિફ્લેક્શન. યુનિફોર્મ રિફ્લેક્શન ધેન નોન યુનિફોર્મ રિફ્લેક્શન. મિત્રો, યુનિફોર્મ એટલે કે નિયમિત પરાવર્તન. માનો કે એક સપાટી છે, એના ઉપર એકદમ સીધા પ્રકાશના કિરણો આવી અને અથડાઈને પાછા ફરે છે. સમાંતર આપાત થશે અને સમાંતર રીતે પરાવર્તિત પામશે. સમાંતર આપાત થાય અને સમાંતર રીતે પરાવર્તિત થાય. સમાંતર આપાત અને સમાંતર રીતે પરાવર્તિત પામે. તમે જો એકદમ સીધા સમાંતર આપાત થઈ અને સમાંતર પાછા ફરે તો આ પ્રકારનું જે પરાવર્તન છે એ પરાવર્તનને આપણે કેવું કહીએ છીએ? નિયમિત. તો તમે કહેશો કે અનિયમિત કેવું હોય? તો અનિયમિત પરાવર્તનની અંદર મિત્રો સમાંતર આપાત થશે, પ્રકાશના કિરણો હંમેશા સીધી રેખામાં જ ગતિ કરશે. હા, અથડાયા પછી કદાચ એ બીજી દિશામાં જઈ શકે, પરંતુ હંમેશા પ્રકાશના કિરણો સીધા જ ગતિ કરતા હોય છે. તો સમાંતર ધારો કે આ રીતના તમારા પ્રકાશના કિરણો જે છે એ આપાત થતા હોય પણ સમાંતર રીતે પાછા ફરતા ના હોય. દાખલા તરીકે આ પ્રકાશનું કિરણ જે છે એ આ દિશામાં પરાવર્તિત થાય છે, આ ઉપરની તરફ પરાવર્તિત થાય છે અને આ તરફ પરાવર્તિત થાય છે. તો આવા પરાવર્તનને અનિયમિત પરાવર્તન કહેવાય, કે જેમાં પ્રકાશના કિરણો સમાંતર આવે તો છે પરંતુ સમાંતર રીતે પાછા ફરતા નથી. જો અલગ અલગ દિશાની અંદર પાછા ફરે, સમાંતર આપાત થાય પણ અસમાંતર પાછા ફરે, અસમાંતર રીતે અલગ અલગ દિશામાં પાછા ફરે, તો આવા પરાવર્તનને કહેવાય અનિયમિત પરાવર્તન. બરોબર. એક છે નિયમિત કે જેમાં સમાંતર આવે ને સમાંતર જાય, સીધે સીધા આવશે ને સીધે સીધા જશે. અમુક છોકરાઓ સ્કૂલે સીધે સીધા આવે ને સીધે સીધા જાય, અમુક સીધે સીધા નો જાય, આગા પાછા ફરતા 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 જાય. બરોબર. એ અલગ અલગ દિશાની અંદર પરાવર્તન પામે. તો અનિયમિત સમાંતર આપાત થાય અને સમાંતર પરાવર્તન પામે. બરોબર. તો એને નિયમિત પરાવર્તન કહેવામાં આવે છે. તો આ સૌથી મોટો ડિફરન્સ. તમારે લખવું હોય તો એ લખી શકો છો કે સમાંતર પ્રકાશના કિરણો આપાત થઈ અને સમાંતર રીતે જ પરાવર્તિત થાય તો આવા પરાવર્તનને નિયમિત પરાવર્તન કહેવાય. જ્યારે સમાંતર પ્રકાશના કિરણો આવે, અસમાંતર પાછા ફરે અથડાઈને, તો આવા પરાવર્તનને કહેવામાં આવે છે અનિયમિત પરાવર્તન. મિત્રો, પરાવર્તનના અમુક નિયમો છે. પરાવર્તનના નિયમો. પરાવર્તનના નિયમો શું છે મિત્રો? પરાવર્તનના અમુક નિયમો એ છે કે આપણે આકૃતિ દ્વારા સમજીએ તો તરત તમને યાદ રહી જશે. માનો કે કોઈ એક સપાટી ઉપર જ્યારે પ્રકાશનું કિરણ આપાત થાય, બરોબર, ત્યારે
એ અથડાઈને પાછું ફરે આ ઘટનાને આપણે શું કહીએ છીએ? તો કે પરાવર્તન. બરોબર. હવે બે જે કિરણો છે, આપાત કિરણ અને પરાવર્તિત કિરણ, એની વચ્ચે સપાટી જે હોય છે, આ સપાટી છે પરાવર્તક સપાટી છે, એ અથડાઈને પાછા ફરે. અમુક સપાટી આરપાર હોય છે જેમાંથી પ્રકાશ પસાર થઈ જાય. તો સપાટીને આ 90 ડિગ્રી પર દોરવામાં આવે ને કહેવાય સપાટીએ દોરેલો લંબ. આને આપણે કહીએ છીએ આપાત કિરણ. આપાત કિરણ. આને કહીએ છીએ પરાવર્તિત કિરણ, કે જે અથડાઈને પાછું ફરે. બરોબર. તો હવે તમારા વિદ્યાર્થી મિત્રો આ બે વસ્તુ યાદ રાખવાની છે કે આપાત કિરણે લંબ સાથે બનાવેલ કોણને સૌપ્રથમ આપણે થોડાક શબ્દો ભણી લઈએ. પહેલું છે આપાત કોણ. આપાત કોણ જેને આપણે કહીએ છીએ આર. તો એ શું છે? તો આપાત કિરણે લંબ સાથે બનાવેલા ખૂણાને આપાત કોણ આય કહે છે. એટલે કે આપાત કિરણ જે આવે છે લંબ સાથે કેટલો ખૂણો બનાવે? તો કે આય છે. આય શા માટે મિત્રો કહેવામાં આવે છે? કારણ કે એને ઇન્સિડન્ટ રે કહેવામાં આવે છે. આ જે છે ઇન્સિડન્ટ રે છે, લંબ સાથે જે એંગલ બનાવે, નોર્મલ લાઈન આપણે કહીએ, તો આ ખૂણાનું નામ ઇન્સિડન્ટ એંગલ ઓફ ઇન્સિડન્સ કહેવામાં આવે છે. એટલે ખૂણાની માટે આપણે શબ્દ દર્શાવીએ છીએ આય. આય જે છે એની સંજ્ઞા છે. હવે રિફ્લેક્શન થાય, આ પરાવર્તિત કિરણ છે, રિફ્લેક્ટેડ રે, એ લંબ સાથે જે ખૂણો બનાવે, તો આ ખૂણાનું નામ આપણે આપીએ છીએ આ. રિફ્લેક્ટેડ રે જે લંબ સાથે એટલે નોર્મલ સાથે એંગલ બનાવે, તો આ જે એંગલ બન્યો એ આર બન્યો, જેને રિફ્લેક્ટેડ એંગલ ઓફ રિફ્લેક્શન કહેવાય. બરાબર. એંગલ ઓફ રિફ્લેક્શન. તો આપણે પરાવર્તન કોણ કહીએ છીએ? અને પરાવર્તન કોણ જેને આર વડે દર્શાવશું. ખૂણો આય અને ખૂણો આર. પરાવર્તિત કિરણે લંબ રેખા સાથે બનાવેલા ખૂણાને શું કહે છે? તો કે પરાવર્તન કોણ. બરોબર. તો આ બે શબ્દો યાદ રાખવાના છે, આપાત કોણ અને પરાવર્તન કોણ. મિત્રો હવે આપણે પ્રથમ નિયમ ભણીએ. હવે તમે જો આકૃતિની અંદર તમે જોયું હોય તો સૌ પ્રથમ તો તમને શું દેખાય? જે દેખાય આપણે લખી દેવાનું. બહુ સરળ. પહેલા જે આપણે સપાટી દોરી એના ઉપર પ્રકાશનું કિરણ જ્યારે આપાત થાય અને એ અથડાઈને શું થશે? પાછું ફરશે. અથડાઈને શું થશે? પાછું ફરશે. બરોબર. આપાત કિરણ જે છે એ અથડાઈને પાછું ફરે. વચ્ચે સપાટીને દોરેલ આપણે શું લેવાનો છે? લંબ. અહીંયા આપાત કોણ આય અને એ પરાવર્તન કોણ આર. આ આપાત કિરણ અને અહીંયા પરાવર્તિત કિરણ છે. બરાબર. તો પહેલો નિયમ વિદ્યાર્થી મિત્રો બહુ સરળ છે. જે દેખાય છે જોઈ લખવાનું. તમારે કોઈ જ વસ્તુ ઉપર બહુ અઘરું વિચારવાની જરૂર નથી. સૌ પ્રથમ કોણ દેખાણું? તો કે આપાત કિરણ. પ્રથમ નિયમ શું છે? યાદ રાખજો, આપાત કિરણ. બીજું તમને શું દેખાણું? તો કે પરાવર્તિત કિરણ. પરાવર્તિત કિરણ. અને ત્રીજું સપાટીએ દોરેલ આ જે રેખા છે એને આપણે કહીએ છીએ લંબ રેખા. તો ત્રીજું સપાટીએ દોરેલ લંબ. સપાટીએ દોરેલ લંબ એક જ સમતલમાં હોય છે. આ પ્રથમ નિયમ થઈ ગયો મિત્રો. એક જ સમતલમાં હોય એટલે શું? તો કે આ બોર્ડ છે એક સમતલ છે ધારો કે, તો અહીંયા જે પ્રકાશ આવ્યો એ અહીંયા અથડાઈને આમ પાછું ફેરતા એક સમતલ થઈ ગયું. તમને એમ થાય કે એક જ સમતલ એટલે કઈ રીતે? આમ સમજાવવાનું નહીં મિત્રો. જો પ્રકાશ આ રીતે આમ આવતો હોય તો એ અહીંથી અથડાઈને આમ પાછો ફરશે, તો અહીંયા એક કાલ્પનિક સમતલ બનશે. અહીંથી માનો કે આમ પ્રકાશ આવે છે તો
તો એ આ દિશામાં અથડાઈને આમ પાછો, તો અહીંયા એક કાલ્પનિક સમતલ, ટૂંકમાં એક એવું પૃષ્ઠ સપાટી કે આ પ્રકાશ અથડાઈને આમ પાછો ફરે એટલે એ એક સમતલની અંદર રહેલું હોય એવું આપણે વિચારીશું. પ્રકાશ તો ત્રણેય દિશાની અંદર ફેલાય છે, તો જે આપાત કિરણ છે એને અનુસંધાને જે પરાવર્તિત કિરણ છે એ બેયને અનુસંધાને જ આપણે સમતલ વિચારવાનું હોય છે. તો આવા તો તમે ગમે એટલા સમતલ વિચારી શકો છો, ગમે ત્યાં વિચારી શકો. એટલે સમતલ એ એક કાલ્પનિક રીતે આપણે વિચાર કર્યો છે કે આ એક સમતલ છે અને એક સમતલની અંદર આપણે ગતિ કરીએ. બધા કિરણો વિચારવા જશો તો ઘણા બધા સમતલ તમારે વિચારવા પડશે. એટલે અત્યારે હું તમને અહીંયા દોરું છું તો આ રેખા આમ દોરી, પછી અથડાઈને પાછું ફેરવું તો આ એક સમતલમાં જ દોર્યું છે. સમતલ એટલે ધારો કે આ બોર્ડ છે, બરોબર? તો સમતલની અંદર રહેલા હોય છે. આ પ્રથમ નિયમ. બીજો નિયમ તો વિદ્યાર્થી મિત્રો આનાથી પણ સહેલો છે. અહીંયા તમે જુઓ કે આપાત કોણ જે હશે ને એના જેટલો હંમેશા પરાવર્તન કોણ હશે. તો બીજો નિયમ, આ દિલના જે ટુકડા છે એની હરખે હરખા, અહીંયા તમને દેખાતું હશે દિલ બની ગયું છે, એના હરખે હરખા ટુકડા થાય. જીગરનો ટુકડો, બે ટુકડા જીગરના છે એ હરખા જ હશે. એટલે કે નિયમ શું છે? જીગરના ટુકડા હરખા. એટલે કે આપાત કોણ I અને પરાવર્તન કોણ ખૂણો આ હંમેશા સમાન હોય છે અથવા સમાન મૂલ્યના હોય છે. એટલે કે ખૂણો I જેટલા મૂલ્યનો હોય મિત્રો, બરોબર, એટલો જ R હોવો જોઈએ અથવા હોય છે. આના ઉપરથી એક પ્રશ્ન તમને કે પહેલો નિયમ પહેલા કહી દો કે આપાત કિરણ દેખાય છે, પરાવર્તિત કિરણ જે પાછું ફરીને જે અથડાઈને પાછું જાય, અને સપાટીએ દોરેલ લંબ એટલે ઉપર કાલ્પનિક રેખા. આ ત્રણ એક સમતલમાં હોય, એક જ સમતલમાં હોય. એટલે કે આ કાલ્પનિક સમતલ તમે વિચારી શકો છો. અહીંયા સીધું વિચારો, આમ વિચારો, ક્રોસમાં વિચારો. બીજું, આપાત કોણ I, આ બાજુ જીગરનો ટુકડો, ઓલી બાજુ જીગરનો ટુકડો, પરાવર્તન કોણ R, બે હંમેશા સમાન મૂલ્યના હોય છે. I બરાબર આ. મિત્રો અહીંયા ઘણીવાર આવો પ્રશ્ન પૂછાતો હોય છે કે જો આપાત કિરણ લંબ સાથે 30 ડિગ્રી ખૂણો બનાવે તો આપાત કિરણ લંબ સાથે 30 ડિગ્રી ખૂણો બનાવે તો પરાવર્તિત કિરણ સપાટી સાથે, જો મિત્રો ઉતાવળ કરતા નહીં, ઉતાવળમાં પછી તમે ખોટો જવાબ લખશો. સપાટી સાથે કેટલો કોણ બનાવે? તો ઓપ્શન તમને આપું, તમે વિચારી જો. નો વિચાર આવે તો આપણે જવાબ આપશું. પહેલું છે 30 ડિગ્રી. આપાત કિરણ લંબ સાથે 30 ખૂણો બનાવે તો પરાવર્તિત કિરણ સપાટી સાથે કેટલો ખૂણો બનાવે? વિચારજો મિત્રો, ઉતાવળ કરવામાં ઓપ્શનમાં ભૂલ ન થાય. 30 ડિગ્રી, 60 ડિગ્રી, સી ઓપ્શન છે 90 ડિગ્રી, કે ડી ઓપ્શન છે એ 45 ડિગ્રી. મિત્રો વિચારી જો. ઘણા ખરા વિદ્યાર્થી મિત્રો કહેશે કે સાહેબ 30, ઉતાવળ કરીને સીધે સીધું કહે કે ભાઈ આપાત કોણ કિરણ કેટલો ખૂણો બનાવે તો કે 30, એટલે પરાવર્તિત તો કે 30. પણ અહીંયા વિચારો કે વાત એમ છે કે આ લંબ રેખા, અહીંયા આપાત કોણ જે છે એ લંબ સાથે 30 ખૂણો બનાવે, તો પરાવર્તિત કિરણ છે એ સપાટી સાથે કેટલો, એટલે એને આ ખૂણો પૂછ્યો છે વાલા 30. તો અહીંયા છે લંબ સાથે જો પૂછ્યું હોત તો 30 આવે. એણે એમ કીધું કે પરાવર્તિત કિરણ એ આ સપાટી સાથે કેટલો બને? હવે વિચારો, આ 90 ના ખૂણે આ લંબ રેખા હોય, આ ખૂણો 30 હોય, આ 30 હોય તો આ પણ 30 હોય, તો આ ખૂણો કેટલાનો બનશે? 60 નો. તો સાચો જવાબ આપણો આવશે 60. તો આ રીતના આપણે પ્રકાશનું પરાવર્તન શીખવાનું છે, એના નિયમો ભણવાના છે. બોર્ડની અંદર પ્રશ્ન પૂછાઈ શકે પરાવર્તન એટલે શું ને એના નિયમો જણાવો. મિત્રો 3 થી 4 માર્ક્સની અંદર આ પ્રશ્નો પૂછાતો હોય છે. તો આવતી વખતે ફરીથી આપણે બીજા લેક્ચરમાં અરીસા વિશે ભણીશું, અરીસાના પ્રકાર વિશે ભણીશું, અને આકૃતિઓ આવે છે, કિરણાકૃતિઓ. તો વધુ
આવતા ટોપિકમાં આપણે આપતા લેક્ચરમાં લઈ લેશું. તો ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો, લાઈક કરી દેજો અને શેર કરી દેજો. જય હિન્દ, જય ભારત.